હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું આશા રાખું છું કે તમે મજામાં છો. તો આવો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાંથી એક નવો ટૉપિક શીખવા જઈ રહ્યા છે. તો સ્ટુડન્ટ્સ, આપણે અગાઉ ત્રણેય સાદા કાળ શીખી ગયા છે. જે અહીંયા આપેલા છે જુઓ. સાદો વર્તમાન કાળ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એ જ રીતે સાદો ભૂતકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને સાદો ભવિષ્યકાળ, કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે અહીંયા ત્રણેયના જે એક્ઝામ્પલ આપેલા છે તે પણ આપણે પહેલાં જોઈ લઈએ. તો સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એનું ઉદાહરણ જુઓ. ધ ચિલ્ડ્રન ઓલવેઝ પ્લે ઇન ધ ઇવનિંગ. હવે અહીંયા પ્લેની નીચે અંડરલાઇન કરેલી છે, એ બતાવે છે સાદો વર્તમાન કાળ. નંબર 2, સાદો ભૂતકાળ. એનું એક્ઝામ્પલ જુઓ. ધ પેસેન્જર્સ બોટ ધ ટિકિટ્સ. બોટની નીચે અંડરલાઇન કરેલી છે. બોટ ક્રિયાપદ બતાવે છે કે આ સાદો ભૂતકાળ છે. બાયનું ભૂતકાળ અહીંયા વપરાયું છે, બોટ. એ જ પ્રમાણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એનું એક્ઝામ્પલ જુઓ. દે વિલ ગો ટુ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે. વિલ ગો, વિલ બતાવે છે સાદો ભવિષ્યકાળ, અને વિલની સાથે આવે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા ત્રણેય સાદા કાળ જે આપણે શીખ્યા છે એના એક એક્ઝામ્પલ આપેલા છે આપણા પુનરાવર્તન માટે. તો આજે આપણે જે શીખવાના છે તે છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીશું પૂર્ણ વર્તમાન કાળ. તો આવો આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જે આપણે શીખવા જઈ રહ્યા છે, જેને ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ કહે છે, તો એ ક્યારે વપરાય? તો સૌથી પહેલું કે વર્તમાનમાં જ થોડા સમય પહેલાં પૂરી થયેલી ક્રિયા, તો એને માટે આ કાળ વપરાય છે. એટલે વર્તમાનની જ વાત થઈ રહી છે, પણ થોડા સમય પહેલાં જ હજુ પૂરી થઈ છે, તો ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. નંબર 2, ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયાની અસર હજુ પણ, એટલે કે હાલ પણ વર્તાતી હોય, ત્યારે આ કાળ વપરાય છે. એટલે ભૂતકાળમાં કોઈક સમયે શરૂ થયેલી ક્રિયા પણ અત્યારે પણ એની અસર વર્તાતી હોય તો એ આ કાળ વપરાય છે. નંબર 3, ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા અત્યારે બોલતી વખતે પણ ચાલુ હોય, ત્યારે આ કાળ વપરાય છે. ફરીથી, ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા એટલે અગાઉ કોઈ ક્રિયા ચાલુ થઈ છે, પણ અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ એ ક્રિયા ચાલુ જ હોય, તો ત્યારે આ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. અને નીચે તમને કેટલાક શબ્દો આપે છે તે જુઓ કે એ જે શબ્દો આપેલા છે તે પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. દાખલા તરીકે વાંચ્યું છે, લખ્યું છે, ખાધું છે, દોર્યું છે. તો આવા પ્રકારના જે શબ્દો છે તે બતાવે છે કે પૂર્ણ વર્તમાન કાળ. હવે આપણે જોઈએ કે આ પૂર્ણ વર્તમાન કાળના વાક્યોમાં કેટલાક શબ્દો એવા વપરાય છે કે એ શબ્દોથી આપણને ખ્યાલ આવે છે કે આ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. તો દાખલા તરીકે કેવા પ્રકારના શબ્દો હોય? તો જસ્ટ અથવા જસ્ટ નાઉ એટલે એનો અર્થ થાય હમણાં. એવર એટલે ક્યારે. સિન્સ અથવા ફોર એટલે થી. રિસન્ટલી એટલે તાજેતરમાં. ઓલરેડી એટલે ક્યારનું. નેવર ક્યારેય નહીં. યટ અથવા તો સો ફાર એટલે કે હજુ સુધી. તો આવા પ્રકારના શબ્દો એ પૂર્ણ વર્તમાન કાળના વાક્યોમાં વપરાતા. હવે આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. આપણે બહુ અગત્યનો પાર્ટ શીખવા માટે જઈ રહ્યા છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના કેવા પ્રકારની હોય. આપણે વાત કરીએ તો સાદો વર્તમાન કાળ આપણે જ્યારે શીખી ગયા ત્યારે આપણે એમાં જોયું કે એમાં કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે. ક્યારે? તો આઈ, વી, યુ કે ધે કરતા હોય ત્યારે. ફરીથી આઈ રિપીટ ઇટ. આઈ, વી, યુ કે ધે કરતા હોય ત્યારે એના પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે. પણ જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે હી, સી કે ઇટ હોય, ત્યારે એસ કે ઈએસ લગાવેલું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એ આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં શીખી ગયા છે. હવે આપણે જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના કેવા પ્રકારની છે. તો એમાં સૌથી પહેલાં કરતા પછી તરત જ આવશે હેવ અથવા હેઝ. આપણે યાદ રાખીશું. અને એના પછી આપણે મૂકીશું ભૂતકૃદંત, એટલે જેને આપણે કહીએ છીએ પાર્ટિસિપલ. તો અહીંયા આગળ આ રીતની વાક્ય રચના બનશે. કરતા પછી હેવ કે હેઝ વત્તા ભૂતકૃદંત. હવે અહીંયા જે તમને બોક્સ આપેલું છે તે બરાબર ધ્યાનથી જોઈ લો, એટલે તમને યાદ રહી જાય કે કોની સાથે આપણે હેવ મૂકવાનું છે અને કોની સાથે હેઝ મૂકવાનું છે. તો આઈ, વી, યુ અને ધે. ફરીથી જુઓ. આઈ, વી, યુ અને ધેની સાથે હેવ આવે છે,
બાકીના એટલે હી, સી અને ઇટ તેની સાથે આપણે હેઝ મૂકીશું. એટલે કે ત્રીજું પુરુષ એક વચન કરતા હશે તો એની સાથે આપણે હેઝ મૂકીશું. એટલે હીની અંદર કોઈ પણ છોકરાનું નામ આવી શકે, સીની અંદર કોઈ પણ છોકરીઓનું નામ આવી શકે અને ઈટની અંદર કોઈ પણ એક વચન વસ્તુ હોય અથવા તો પ્રાણી પણ હોઈ શકે. તો એ જ્યારે હોય ત્યારે આપણે એની સાથે હેઝ લગાવીશું. તો સ્ટુડન્ટ્સ, આપણે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એની વાક્ય રચના આપણે શીખી ગયા કે એમાં કરતા પછી હેવ કે હેઝ મૂકવાનું અને એના પછી તરત જ ભૂત કૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું હોય છે. તો અહીંયા આગળ આપણને કેટલાક પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા ઉદાહરણ આપેલા છે, કેટલાક ક્રિયાપદો આપેલા છે જે બહુ જાણીતા છે, જે વાક્યોની અંદર વારંવાર વપરાય છે. તો તમે થોડાક જો ક્રિયાપદો યાદ રાખો તો પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના બનાવવાનું આપણને સરળ પડશે. તો સૌથી પહેલો વિભાગ છે મૂળ રૂપ, એના પછી છે ભૂતકાળનું રૂપ અને ત્રીજું જે છે તે ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. હવે આ જે ક્રિયાપદો છે એમાં કેટલીક વાર ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત એ બંને સરખા હોઈ શકે. એટલે જો ઈડીવાળા હોય તો ભૂતકાળના રૂપમાં પણ ઈડી લાગતું હોય, પાસ્ટ પાર્ટિસિપલ પણ ઈડી લાગતું હોય. કેટલાક ક્રિયાપદો એવા છે કે જે 3 એટલે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત 3 સરખા હોય એવા પણ કેટલાક ક્રિયાપદો છે અને કેટલાક ક્રિયાપદો એવા છે કે અનિયમિત છે. તો અહીંયા આગળ આપણે જોઈએ સૌથી પહેલાં બીકમ. બીકમ એટલે બનવું, બીકેમ બન્યું અને બીકમ બનેલું. નંબર 2 જુઓ આગળ, બ્રેક એટલે તોડવું, બ્રોક તોડ્યું અને અહીંયા આગળ રૂપ આપેલું છે ભૂતકૃદંત બ્રોકન એટલે એનો અર્થ થાય તોડેલું. બ્રિંગ એટલે લાવવું, બ્રોટ લાવ્યું અને બ્રોટ લાવેલું. અહીંયા બંને સરખા જ છે. જુઓ, બ્રોટ અને બ્રોટ એટલે ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંને સરખા છે. આગળ જુઓ, ડુ એટલે કરવું, ડીડ કર્યું અને ડન એટલે કરેલું. ડુ, ડીડ, ડન ભૂતકૃદંત થાય ડન. આગળ જુઓ, ડ્રો એટલે દોરવું, ડ્રુ એટલે દોર્યું અને ડ્રોન એટલે દોરેલું. ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક એટલે પીધું અને ડ્રંક એટલે પીધેલું. ઈટ ખાવું, એટ એટલે ખાધું અને ઈટન એટલે ખાધેલું. ફોલ પડવું, ફેલ પડ્યું, ફોલન એટલે પડેલું. ફોરગટ એટલે ભૂલી જવું, ફોરગોટ એટલે ભૂલ્યા અને ફોરગોટન એટલે ભૂલેલા. આ બધા ક્રિયાપદો યાદ રાખજો, ફોરગોટન ભૂલેલા. ગીવ આપવું, ગેવ આપ્યું અને ગીવન એટલે આપેલું એટલે બનશે ગીવ, ગેવ, ગીવન. આગળ જુઓ, ગો એટલે જવું, વેન્ટ ગયા અને ગોન એટલે ગયેલ. ગો, વેન્ટ, ગોન. લર્ન એટલે ભણવું, લર્ન્ટ એટલે ભણ્યા અને લર્ન્ટ એટલે ભણેલા. અહીંયા પણ બંને ક્રિયાપદ સરખા છે. સી એટલે જોવું, સો એટલે જોયું અને સીન એટલે જોયેલ. સ્પીક બોલવું, સ્પોક બોલ્યું અને સ્પોકન એટલે બોલેલા. રાઇટ એટલે લખવું, રોટ એટલે લખ્યું અને રિટર્ન એટલે લખેલું. એટલે રાઇટ, રોટ, રિટર્ન. તો આ જે ક્રિયાપદો જે છે પાસ્ટ પાર્ટિસિપલ બહુ અગત્યના છે, વારંવાર વાક્યોની અંદર વપરાય છે. આવા બીજા ઘણા બધા ક્રિયાપદો જે છે તે તમે યાદ રાખો તો તમને પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના બનાવવાનું સરળ પડશે. હવે અહીંયા આગળ આપણને પૂર્ણ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એના એક્ઝામ્પલ્સ આપેલા છે. 5 સેન્ટન્સ સમજવાનો પ્રયત્ન કરો એટલે તમને વાક્ય રચના બનાવતા આવડે. આઈ હેવ રિટર્ન લેટર. આઈની સાથે આપણે મૂક્યું હેવ. આપણે જે પ્રમાણે શીખી ગયા તે પ્રમાણે આઈ, વી, યુ અને ધે હોય તો એની સાથે હેવ આવે. એટલે આપણે આઈ કર્તાની સાથે હેવ મૂક્યો છે ને એની સાથે આપણે રાઇટનું અહીંયા ભૂતકૃદંત મૂક્યું છે રિટર્ન. રિટર્ન લેટર એટલે એનો અર્થ થાય મેં પત્રો લખ્યા છે. નંબર 2, વી હેવ રિસીવ્ડ અવર બુક્સ. વી હેવ રિસીવ્ડ અવર બુક્સ. વી છે ક્રિયાપદ, વી કરતા એટલે એની સાથે આપણે મૂક્યું હેવ અને એની સાથે રિસીવનું ભૂતકૃદંત રિસીવ્ડ. એટલે આની અંદર આ જે ક્રિયાપદ છે એમાં ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંને સરખા છે, ઈડીવાળું રૂપ છે. અવર બુક્સ એટલે આખું વાક્ય બન્યું વી હેવ રિસીવ્ડ અવર બુક્સ એટલે અમને અમારા પુસ્તકો મળી ગયા છે. નંબર 3, દે હેવ બ્રોકન ધ ગ્લાસ. બરાબર ધ્યાનથી સાંભળો. દે હેવ બ્રોકન ધ ગ્લાસ. દે ક્રિયા કરતા છે એટલે એની સાથે આપણે મૂક્યું હેવ
અને હેવની સાથે આપણે ભૂતકૃદંત મૂકવાનું છે બ્રેકનું બ્રોકન, બ્રોકન ધ ગ્લાસ, તેમણે કાચ તોડ્યો છે, દે હેવ બ્રોકન ધ ગ્લાસ. નંબર 4, સ્મિતા હેઝ ગોન ટુ મુંબઈ. અહીંયા આગળ સ્મિતા, સ્મિતા એટલે સીમાં આવે, આપણે જે પ્રમાણે જોઈ ગયા તે પ્રમાણે કે હી, સી અને ઈટ હોય તો તેની સાથે આપણે મૂકીશું હેઝ, એટલે અહીંયા સ્મિતા એ સીમાં આવશે, એટલે એની સાથે આપણે મૂક્યું છે હેઝ. અને ગો, ગોનું અહીંયા ભૂતકૃદંત થાય ગોન, એટલે આપણે મૂક્યું સ્મિતા હેઝ ગોન ટુ મુંબઈ, એટલે સ્મિતા મુંબઈ ગઈ છે. નંબર 5, હી હેઝ સંગ મેની સોંગ્સ. અહીંયા જુઓ હી કરતા જે છે એની સાથે આપણે મૂક્યું હેઝ, અને સિંગ, સિંગનું અહીંયા ભૂતકૃદંત આપણે મૂક્યું છે સંગ, એટલે વચ્ચે ક્રિયાપદ બનશે હેઝ સંગ મેની સોંગ્સ, એટલે કે તેણે ઘણા ગીતો ગાયા છે. ફરીથી આપણે 5 જે વાક્યો લીધા છે એમાં જે અંડરલાઇન કરેલા જે ક્રિયાપદો છે તેની પર ધ્યાન આપો. પહેલું હેવ રિટન, એટલે આઈ કરતા હોવાને કારણે આપણે હેવ મૂક્યું છે, અને અહીંયા આપણે ભૂતકૃદંત મૂક્યું છે રિટન, એટલે આપણે વચ્ચેનું ક્રિયાપદ બનશે હેવ રિટન. નંબર 2માં હેવ રિસીવ્ડ, વી કરતા છે એટલે એની સાથે આપણે હેવ મૂક્યું અને રિસીવનું ભૂતકૃદંત મૂક્યું રિસીવ્ડ, એટલે આપણું બનશે વી હેવ રિસીવ્ડ. નંબર 3માં અંડરલાઇન કરેલો શબ્દ હેવ બ્રોકન, એટલે દે છે, દેની સાથે આપણે હેવ મૂકવાનું અને બ્રેકનું આપણે મૂક્યું ભૂતકૃદંત બ્રોકન, એટલે વચ્ચે બનશે ક્રિયાપદ આપણું હેવ બ્રોકન. નંબર 4, સ્મિતા હેઝ ગોન, હેઝ ગોનની નીચે અંડરલાઇન છે, સ્મિતા એટલે સીની અંદર આવે અને એની સાથે આપણે મૂકવાનું હેઝ અને આપણે ગોનું ભૂતકૃદંત મૂક્યું ગોન, એટલે આપણું બન્યું સ્મિતા હેઝ ગોન. નંબર 5, હી હેઝ સંગ, હેઝ સંગ, હી કરતા છે એટલે એની સાથે આપણે હેઝ મૂક્યું છે અને સિંગનું ભૂતકૃદંત મૂક્યું છે સંગ, એટલે આ પ્રમાણે આપણી વાક્ય રચના બનશે. આઈ, વી, યુ અને દે હોય તો એની સાથે હેવ મૂકવાનું, અને જો હી, સી, ઈટ હોય તો તેની સાથે હેઝ મૂકવાનું, અને દરેકની સાથે પાછળ એનું ભૂતકૃદંત આવશે. તો સ્ટુડન્ટ્સ, આપણે પાર્ટ 1ની અંદર આપણે જોઈ ગયા કે પૂર્ણ વર્તમાનકાળ ક્યારે વપરાય અને પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના શીખી ગયા. એ સાથે આપણે જે ભૂતકૃદંત એના કેટલાક ઉદાહરણો પણ જોયા, કેટલાક ક્રિયાપદો આપણે જોયા કે બહુ જાણીતા છે. તો આ પાર્ટ 1માં આપણે આટલું શીખ્યા છે. પાર્ટ 2માં હવે આપણે નકારાત્મક વાક્યો અને પ્રશ્ન વાક્યો શીખીશું, પણ અત્યારે જે આપણે શીખ્યા છે એમાંથી અહીંયા જે એક્સરસાઇઝ આપી છે તે તમે કરવાનો પ્રયત્ન કરજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એટલે અહીંયા જે તમને બ્રેકેટની અંદર, કૌંસની અંદર જે ક્રિયાપદ આપ્યા છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે, અને વચ્ચે તમારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું ક્રિયાપદ કેવા પ્રકારનું આવે તે તમારે મૂકવાનું છે. આપણે આગળ એક્ઝામ્પલમાં બધું શીખી ગયા છે કે કોની સાથે હેવ આવે, કોની સાથે હેઝ આવશે, અને આપેલું જે ક્રિયાપદ જે મૂળ રૂપ છે એનું આપણે ભૂતકૃદંત મૂકવાનું છે. તો અહીંયા આગળ જે 4 જે ખાલી જગ્યા આપી છે તે તમારે તમારી નોટબુકમાં કરવાની છે. નંબર 1 રીટા, પછી ડેશ ધીસ પિક્ચર અને કૌંસમાં આપેલું છે ડ્રો. નંબર 2 વી, પછી ખાલી જગ્યા છે સમ ફ્રૂટ્સ ટુડે અને અહીંયા આપ્યું છે બાય. નંબર 3 ફરીદા, પછી ખાલી જગ્યા છે માય હાઉસ અને સી ક્રિયાપદ આપેલું છે. અને નંબર 4માં દે, ખાલી જગ્યા છે અને ધ એસે અને ક્રિયાપદ આપ્યું છે રાઇટ. તો આ 4 જે કૌંસમાં ક્રિયાપદ આપેલા છે તેના ભૂતકૃદંત તમારે મૂકવાના છે, અને આગળ જે કરતા છે એની સાથે તમારે નક્કી કરવાનું છે કે હેવ આવશે કે હેઝ આવશે. અને હું આશા રાખું છું કે તમને આ આવડશે જ. થેન્ક યુ.